ઓકે, શરૂ થઈ ગયું. હિન્દબેન, મંજબેન કરો. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી નાની સુકા નિમળ્યા વિનાય નાવ પણ તારે નહીં આ કાળમાં શુદ્ધાત્મજ્ઞા નિસુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કાનકુ નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના ભયંતર વિભવોતારા તારે નવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માઈ દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિશે કાઈ ન મળે. સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જેવા જ્રે સુમુક્ષુ કજળકે પર દ્રવ્યના તૂટે રાગ દ્વે તરુચે ન જંપ ન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકો તીર્ણ અકમ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમું કરુણા અકારણ સમુદ્ર તને નમું હે જ્ઞાન પોષક સુમેઘ તને નમું આદાસના જીવન શિલ્પી તને નમું આદાસના જીવન શિલ્પી તને નમું. ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની કે વહંતી વાણી મૂર્તિ તારી પુર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોયેલું રત્ન પામું મનરત મનનો પૂરજો શક્તિશાળી કોયેલું રત્ન પામું મનરત મનનો પરમ શ્રી સદગુરુ દેવનો દેવનો જય હો. ઓકે, અચ્છા, આજે ગુરુદેવ 184 ને 185 લેવાના છે. મંજુબેન, પ્રવચન નંબર 262 બરાબર છે ને? કરેક્ટ. ઓકે, તો પેલા આપણે વાંચી છીએ. હા,
હા ઓકે એટલે ભાઈ કે હજુ તો સોરી સોરી એક કળશ તો મિનિટ ભાવાતા હોય. અચ્છા એક મિનિટ તો અચ્છા કળશ બાકી છે અચ્છા એક મિનિટ મારે કળશ કાલે કાલે કળશ થયો એનો ભાવાર્થ આજે છે. ઓ અચ્છા અચ્છા ઓ આઈ સી ઓકે ઓકે બસ 126 નો ઓકે 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 તો પ્રવચન શરૂ કરી દઉં કે હા ઓકે ચાલો પ્રવચન કરું છું ઓકે મહિનો નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આયરિયાણ નમો લોહી મંજુબેન ઇન્દુબેન દેખાય છે બધું સંભળાય છે હા હા ઓકે ઓકે બરાબર છે. ઓકે ચાલુ કરું ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિયુત નિદાતા જ્ઞાન એટલે આ આત્મા ચેતના શું છે જાણે દીખે એમ શું છે અને આગામી શુભ શુભ રાગ એ પૂતગલ ચૈતન સ્વરૂપ છે તો આ જળ છે ને આમાં મહિમા જાણનારની કુમાર એનું સ્વરૂપ છે રાગ દ્વેષ એટલે પુણ્ય પાપ શુભ ને અશુભ ભાવ બે ને પૂતગલ વિકાર હોવાથી જળ છે પરંતુ અજ્ઞાનથી જાણે કે જ્ઞાન પણ રાગાયેલું થઈ ગયું હોય અનાદિ અજ્ઞાનને લઈ ચૈતન સ્વરૂપ એ જાણે રાગરૂપ થઈ ગયું હોય એમ અજ્ઞાનીને પાસે રાગથી ભિન્ન છે એ ભાસતું નથી રાગારૂપ થઈ ગયું હોય એમ ભાસે છે અર્થાત અજ્ઞાન જ્ઞાન અને રાગાદિક બંનેને એકરૂપ જળરૂપ ભાસે છે રાગ જળ છે ચૈતન સ્વરૂપ છે જીવ બે જળ રૂપે ભાસે છે રાગ હું છું અસ્તિત્વ જે ચૈતન મંજુબેન એટલે આત્મા તો જાણવા દેખવાનું જ કામ કરે છે જાણે દેખે છે એમાં હા. તરત રાગ કરી દે છે એમને કારણ કે એને જે પ્રતિભાસ થાય છે ને હા તે હા પ્રતિભાસ તે પોતાનું બને છે. હા રાગનો જે પ્રતિભાસ થાય છે હા એટલે હા આપણને જે જણાય છે પ્રતિભાસ જ જણાય છે એટલે મને રાગ થયો એમ હા એટલે અજ્ઞાન કરે. હા હા એટલે આમ તો આત્મા તો જાણવાનું જ કામ કરે છે જાણવા દેખવાનું જ કામ કરે છે હા પણ હા પણ જે જાણે દેખે છે અ, એમાં અહંપણું કરીને પેલું અજ્ઞાન કરે છે એ અજ્ઞાન જ્ઞાન કરે કરવાનું અજ્ઞાન બદલે અજ્ઞાન હા કરે છે. રાઈટ 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 જાણવા એને દેખવાથી એને એને જે સ્વચ્છતા છે એ હું છું એમ જાણવું જોઈતું હતું એને બદલે હા હું રાગ છું એમ જાણે છે હા અજ્ઞાન કરે છે હા એટલે આપણું જ્ઞાન અજ્ઞાન કરે છે. હા હા રાઈટ અજ્ઞાન પરિણમી જાય છે તરત એટલે જાણવા દેખવાથી રોકાઈ જવાનું છે હા
હા, જાણ્યું, બસ જનરલ હા, જાણ્યું, પતી ગયું. હા, 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 બરાબર છે. કારણ કે એ તો પર વસ્તુ છે, જેને જાણો છો એ તો પર હા, વસ્તુ છે, એને સો 100%, રાઈટ, એને તમારે રાઈટ. શું લેવા દેવા. હા, હા, એ અચ્છા, અરે એ પણ તમે કામ. ત્યાં અંદર ઘૂસી જાઓ છો, હા, એને આમ એકદમ કરવું રાઈટ. જોઈએ, આમ ના અને કરવું જોઈએ સારું ને. ખરાબ કર્મ. હા, બધું સારું ખરાબ. બરાબર, બરાબર, બરાબર. એટલે જ્યાં મહેનત કરવાની છે ત્યાં નથી કરતા, અને જ્યાં હા, નથી કરવાની ત્યાં કરે. હા, હા, ખોટું છે એ સત્તાની ખબર નથી. અને આ રાગ છે એમ અચેતનને, જળને પોતાનું જાણી અને જળ રૂપે પરણે છે. હા, હા. જ્યારે અંતરંગના જ્ઞાનને રાંગાડીનો ભેદ પાડવાનો જીવ તીવ્ર અભ્યાસ કરે, એવું તીવ્ર દારૂ લાગ્યું કરે. ચૈતનના સ્વરૂપને અંતરમાં વાળીને રાગથી ભીન પાડી અંતર ચૈતનનો અભ્યાસ કરે. હા, હા. નહીંતર ચૈતન તો જાણ્યું નથી, તેથી એના જાણવામાં ક્યાંક પોતે આપણું તો માનશે ને. ચૈતન પણ જણાનું નહીં, એટલે દયા રાગાદી ભાવ એ માયા છે એમ પોતાનું અસ્તિત્વ એને માને. પોતાનું અસ્તિત્વ ચૈતન છે જાણ્યું નહીં, ક્યાંક પોતાના અહીંયાથી તો માનવું પડે છે ને. રાગ અને દ્વેષના પરિણામ એ અચેતનને આત્મા તરીકે માને છે. ભેદ જ્ઞાન કરવાથી અંતરંગના આત્મા અને રાગનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી વાંચીને એમ નહીં, એમ કે અંદર ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ. જ્ઞાન સ્વરૂપ અને પર તરફ જતા રાગાદીની દિશા બેના લક્ષણો જુદા જાણી અને જે ભેદ જ્ઞાનમાં તીવ્ર અભ્યાસ કરે, ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદ જ્ઞાન આત્માનું જ્ઞાન જુદું પડે છે. ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે. હા, બધી રાખ વાત આવે, સોળ વાત આવે, જડ બધા, ચૈતન બધા, ગુણ કહી ગયો, બધાને ખરેખર તો જાણવાનો સ્વભાવ છે. કોઈ માળા છે માનવાનો સ્વભાવ નથી. જાણવું એક સમય અવસ્થા થાય, તે અવસ્થા જીવ દ્રવ્યની છે. એમ એ અવસ્થાનું રસ છોડી દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરે, તીવ્ર પુરુષાર્થથી અભ્યાસ કરે, ભેદ જ્ઞાન થાય. મંત્રમાં રાગ આત્મા એ તો વાત થઈ. ચૈતન સ્વરૂપા છે રાગા એ બેનો ભેદ અંતરમાં બે ભેદ પડે, બહારમાં નહીં એમ કે છે. બહાર અંદરમાં રાગ અને આત્મા બે ભિન્ન પડે. હા, અંતરંગ એટલે અંદરમાં, બહારથી બહાર પડવું જ કઈ. અંદરમાં રાગ દયારામ નહીં વિકલ્પ આવે,
એનાથી ચૈતન્ય સ્વરૂપને ભેદ જુદો પાડવાનો અભ્યાસ કરે. હા રાગાની ટળે નહીં બને ચારિત્ર વિના, પણ પેલો અભ્યાસ કરીને રાગ નથી, હું ચૈતન છું એમ રાગથી ભેદ કરીને ભેદ જ્ઞાન કરે. અંતરના જ્ઞાન અને રાગ દ્વેષાદીનો ભેદ પાડવાનો, અંતરમાં ભેદ પાડો એમ શાસ્ત્ર વાંચીને કેમ કહીને ધારે એ નહીં, સાંભળીને ધારી રાખે રાગ બિન છે આત્મા બિન છે એમ નહીં, એમ કે અંતરમાં અંતર ચૈતન સ્વરૂપ રાગથી પૂર્ણ ભિન્ન છે એમ અંદરનો અભ્યાસ કરે. કેમ કે જ્ઞાનનો સવાલ માત્ર જાણવાનો જ છે, માત્ર જાણવાનો જ છે. રાગાદી કર્મો એ પણ એનો સ્વભાવ નથી, તો પરનું કર્મ એ તો બની શકતું નથી. રાગથી માંડીને પરચી બધી આખો લોકાલોક જ્ઞાતાનું વિનય છે, જાણનારો છે એ જાણવામાં જણાય ગઈ. સમયની અવસ્થા સમય થાય. દ્રવ્ય પોતે છે પર્યાયને પામે ઊંચી હોય, દ્રવ્યને ગુણથી પર્યાય થાય, પણ એનો તાત્પર્ય શું એવું જાણીને અંતરમાં જુદું પાડવું. રાગ અને જ્ઞાન સ્વરૂપ ભગવાન જુદા છે. જ્ઞાનમાં જે રાગાદીની કલુષિતા આત્મામાં જે રાગ દ્વેષ દયા દાન કામ ક્રોધ ભાવ કલુષિત છે, ચાહે તો દયાનો દાનનું વ્રતનું પાપ ભાવ હોય છે, કલુષિત વિકલ્પ છે, રાગ છે, કલુષિત છે. કલુષતા આકુળતા રૂપ સંકલ્પ વિકલ્પ પાસે છે, એ આકુળતા રૂપ છે. ભગવાન તો અત્યેન્દ્રિય અમારી આનંદ અને શાંત સ્વરૂપ છે. રાગ આદિ આકુળતા દુઃખરૂપ છે. એમ બેને જુદા સર્વ ઉદ્ગવ વિકાર છે, એ બધા જળ છે. એ નથી જાણતા પોતાને રાગ દ્વેષ દયા દાન, એ નથી જાણતા પોતાને, નથી જાણતા આત્માને. પર વડે જણાય છે, એ આવી ગયું છે. પર વડે જણાય છે માટે જળ છે. જાણનાર વડે જણાય છે, રાગ એ જાણનાર વડે જણાય છે. રાગ દ્વારા જણાતો નથી. આમ જ્ઞાન અને રાગાદીના ભેદનો સ્વાદ આવે છે. એમ જયારે રાગના વિકલ્પથી
ચૈતન સ્વરૂપ જાણ ભિન્ન છે એમ ભેદ જ્ઞાન થાય ત્યારે તેને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે. અનાદિનો જે રાગનો સ્વાદ હતો, આકુળતા, દુઃખનો સ્વાદ હતો, એનાથી ભિન્ન પડીને ચૈતન સ્વરૂપમાં રાગ નથી, રાગમાં સ્વરૂપ નથી, એમ સર્વત્ર અભ્યાસ કરતા ભિન્ન પાડતા એને આનંદનો સ્વાદ આવે. આ લક્ષણ બતાવ્યું. આમ તો ઘણા કે ભેદ પાડશે, ભેદ પડ્યો, ભેદ જ્ઞાન થયું છે. પણ ભેદ જ્ઞાન થાય એને અતિન્દ્રિય આત્માના આનંદનો સ્વાદ આવે. સમજાય છે કાંઈ? જેને ચૈતન સ્વરૂપ ત્રિકાળી છે અને રાગ વિકૃત આકુળતા અને દુઃખનું છે, એમ બે વચ્ચેની તફાવત, બે વચ્ચેનો જાણી અને આત્મા તરફ વળે છે. વળતા એને રાગથી જુદો પડે છે. તેથી તેને રાગનો સ્વાદ હતો એ છૂટી જાય છે. એ જે એટલું છે. આત્માનો આનંદનો સ્વાદ આવે ત્યારે એને ભેદ જ્ઞાન થયું કહેવાય. ત્યારે એને સમ્યક દર્શન થાય. પહેલી શરૂઆતની વાત સાચો, પહેલી ભૂમિકા સમ્યક દર્શનમાં તે તરાને મળે. શું કહેવાય કેમ થાય એની ખબર ન મળે. વ્રત અને તપ ને અપા કહે ને જિંદગી ગાળે મિથ્યાત્મા. અર્થાત અનુભવ થાય છે, ભેદ જ્ઞાન થાય છે. એટલે રાગ અને દ્વેષના વિકલ્પો, એ આકૃતા છે અને ભગવાન અંદર નિરાકુર આનંદ સ્વરૂપ છે. એમ ભેદ જ્ઞાન થતા એ આત્માનો જે સ્વભાવ છે તેનો અંશી આનંદનો સ્વાદ આવે છે. સમજાય છે કાંઈ? ત્યારે તેને ભેદ જ્ઞાન કહેવામાં આવે છે. અનુભવ થાય છે. જયારે આવું ભેદ જ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે. એવું થાય અનુભવ, આનંદ આવે. રાગના વિકલ્પની આકુરતા અને ભગવાન સ્વભાવને અનાકુર દશા બેનો આંતરો પાડતા એને અતિન્દ્રિય આનંદ આવે. એટલે કે અતિન્દ્રિય આનંદનો આત્મા અનુભવ થાય ત્યારે એના જ્ઞાનમાં જણાય કે આ આત્મા આવો છે. જ્ઞાનમાં જણાયા વિના આત્મા આવો છે એવો નિર્ણય અજ્ઞાનીને થાય નહીં. આવો મારું તો ધર્મની પહેલી સીધીની વાત છે. કારણ કે તેને જણાય છે કે પોતે સદા જ્ઞાન સ્વરૂપ રહ્યો છે. એ શું કહ્યું?
રાગ દ્વેષના પરિણામ જે પુણ્ય પાપના વિકલ્પ હતા એ આકુળતા હતી. એનાથી આત્માના ચૈતન્ય સ્વરૂપ તરફ ઝુકાવથી તેનાથી ભેદ પડી ગયો. વિકાર ભેદ પડતા આનંદનો સ્વાદ આવ્યો. સ્વાદ આવતા જણાનું કે આત્મા તો સદાય આવો જ રહ્યો છે, કોઈ દી રાગ રૂપે થયો. દ્રષ્ટિ જ્યાં પડીને આત્માનો અનુભવ થયો, એથી આત્મા જો આવો ને આવો ન રહેતો તો અનુભવ થયો તે ટાણે ક્યાંથી આવ્યો? એ અનુભવ થતા આત્મા અનાદિ આવો છે, એમાં નથી રાગ, નથી દ્વેષ, નથી વિકલ્પ, દયાદાન નથી વિકલ્પ, એવો વિકલ્પ એમાં નથી. આનંદી કારણ તેને જણાય છે કે પોતે સદા જ્ઞાન સ્વરૂપ. એટલે કેમ કે જ્ઞાનની પર્યાય રાગથી ભીન પડતા જ્ઞાનનો ભાવ અને સ્વાદ આવ્યો, એથી તેમાં જણાનું કે આત્મા તો આ જ્ઞાન સ્વરૂપ ને આનંદ સ્વરૂપ જ છે. સદાય કોઈની રાગ રૂપે આત્મા થયો નથી. આખરી વાત છે ભાઈ. મૂળ વાત જોઈએ આ બધી ઉપર ટપકે કરે પછી લોકોને અભ્યાસ નહીં, વ્રત ને તપ ને એમાં જોડી દે. એ ધામ ધૂમ મોટી મૂર્તિઓ સ્થાપે ને વરઘોડા ને જાઓ. જ્યાં લગે રાગના વિકલ્પથી ચૈતન સ્વભાવી પ્રભુ બેન છે એમ પાન થયા વિના એ ચૈતનની જાતનો નમૂનો સ્વાદનો કે સમ્યક જ્ઞાનનો નહીં આવે. નમૂનો આવ્યો એ દ્વારા જણાનો કાતો આખો આત્મા આ સ્વરૂપે છે, જ્ઞાન સ્વરૂપે છે, આનંદ સ્વરૂપે છે. પોતે સદા જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છે, સ્વરૂપ જ રહ્યો છે. કોઈ દી વસ્તુ જે છે એ દયાદાનના રાગ રૂપે કોઈ થઈ જ નથી. થઈ હોય તો જણાનું કેમ કે બેન એમ. રાગના વિકલ્પ દયાદાનથી ભીન પાડીને જણાવો ત્યારે જણાવતા કોઈ બી રાગરૂપ થયેલ નથી. થયો હોય તો અનુભવમાં કેમ આવે નથી? સમજાણો કાંઈ? મૂળ સમ્યક દર્શનની વાત નહીં, એ મૂકીને બધી વાતો વ્રત પાવવા, અપવા કરવાના, આ કરવા, તે કરવા. લોકોમાં મનાય, લોકો માને કહી શકે નહીં, અને કરે બિચારા કષ્ટ કરે છે. હું પણ એના ફળ તો ચાર ગતિના છે રખડવાના. આ વસ્તુ ભવના અભાવની છે. ચૈતન સ્વરૂપ, જાણત સ્વભાવ અને રાગ આકુળતા આકું બેની ભિન્નતા જાણી એટલે આત્મા જાણ્યો. આત્માને જાણ્યું એટલે કે આત્મા આવો સદાય રહ્યો છે એમ જાણ્યું. રાગાની રૂપ કદી થયો નથી. માટે આચાર્ય મહારાજ કહે છે, હે સત્પુરુષો, જેઓને કરુણા છે ને કૃષ્ણ, હે સત્પુરુષો,
વેદ જ્ઞાન ઉદયથી નિર્મળમેનમ મુદતો સંધ્યાસિતા. આમ કરો પ્રભુ એમ કહે. એ સત્પુરુષો લિંગ પાવડો બહુ આવે. લિંગ પાવડ છે ને એમાં એ મહાજસ એવા શબ્દ બહુ આવે. ગમે એવો હોય પણ એ મહાજસ, એ મહાસંત, એ મારા મિત્ર કેવી એટલી ભાષા ઘણી આવે. એ મહાભાગ્ય એમ કે બોલાવે. હર્ષ પાવડ. અહીં તો એને જુદો પાડીને અનુભવવાનું છે ને. રાગના કણથી પણ જુદો. હવે પછી આ બહારના હું તો લોટાના બહુ આખો કામ ધંધો કરી શકે નહીં. કરી શકે માને છે, ધંધો કરી શકે. કેમ કે જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન છે કોઈ એક ચીજ હે મારી માને એ તો જ્ઞાનનું સ્વરૂપ નથી. પણ જ્ઞાન સર્વને જાણે એ અનુભવ છે. આત્મા સિવાય સર્વ વસ્તુ એમાંની કોઈ એક બે ચીજ પણ મારી છે માનો એ વસ્તુ નથી. પણ આત્મા સિવાય અનંતી ચીજો છે તે બધાને જાણે એવો એનો સ્વભાવ છે. માટે જ્ઞાતા દ્રષ્ટા પોતે છે. અને આ બધું કહીને પણ જ્ઞાતા દ્રષ્ટા સાબો છે. એ સદપુરુષો હવે તમે મુદિત થાઓ. હે ધર્માત્મા, હવે ધર્મમાં આનંદ કરો. ધર્મનો આનંદ લ્યો. રાગનો આનંદ તો લીધો અનુસારથી દુઃખનો. ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ હોય કે તારી હિંસા, દુઃખ, ચોરી, એ બધા પરિણામ દુઃખરૂપ છે, આકુલતા છે. ભગવાન આત્મા અતેન્દ્રિય આનંદનો સાગર છે. કેમ બે અતેન્દ્રિય વિતરાગ સ્વભાવથી ભરેલો છે. અંતેન્દ્રિય શાંતિ એ ચારિત્ર વિતરાગ સ્વરૂપી ચારિત્રથી ભરેલો છે ભગવાન. એમાં વિકાર તો નથી, અપૂર્ણતા નથી. એવો પરમાત્મા વસ્તુ પોતે છે. એને રાગથી ભીન પાડીને એને જો. હે સત્પુરુષો, હવે મુદિત થાવ. હવે ગયા કા ગયો કાળે ગયો ભલે કે, પણ હવે અતેન્દ્રિય આનંદના સ્વાદમાં આવો. જો આવું જાય છે નહીં. ફળાનું કહો એમ નથી કહ્યું. હે સત્પુરુષો, મંદિર બનાવો, શાસ્ત્રો બનાવો, દાન કરો. ભગવાનની ભક્તિ કરો. એ તો બધી રાગ છે. વિતરાગ સ્વરૂપ જ પ્રભુ છે. ચારિત્ર સ્વરૂપ કહો કે રાગ વિતરાગ પણ કહો, એનું સ્વરૂપ જ વિતરાગ છે. એનું સ્વરૂપ જ જ્ઞાન છે.
એનું સ્વરૂપ જ શ્રદ્ધા છે, એનું સ્વરૂપ જ શાંતિ છે, એનું સ્વરૂપ સ્વચ્છતા છે, એનું સ્વરૂપ પ્રભુતા છે. એવા અનંતા ગુણોથી પવિત્રથી ભરેલો ભગવાન એ કૃત્રિમ ક્ષણિક વિકારના દુઃખમાંથી ભીણ પાડી પ્રભુને જુઓ, અને જોઈને આનંદ કરો, એમાં આનંદ થશે. ઉદિત થાવ, એમાં તને આનંદ આવશે. કેટલાક એમ કે છે કે આવી દિશા 7મે ગુણતા ન હોય. આવું બધું ભાવે વ્રત ને બધા પછી 7મે ગુણતા થાય. અરે રે, ઘણું બધું ટીકા. આ રીતે આ ભેદ વિજ્ઞાન જયારે જ્ઞાનને અણુ માત્ર પણ વિપરીતતા નહીં પમાડતું, ભેદ વિજ્ઞાન રાગથી જુદાપણાનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, આત્મજ્ઞાનથી એટલે રાગથી ભિન્ન પડ્યું. એ આ ભેદ વિજ્ઞાન જયારે જ્ઞાનને અણુ માત્ર પણ આત્માને જરી અણુ માત્ર રાગના અંશ ગુણગુણીના ભેદનો એક અંશ રાગ, એવા અણુ માત્ર પણ રાગને રાગાદી વિપરીતતા નહીં પમાડતું. જ્ઞાન સ્વભાવમાં રાગ મારો છે એમ વિપરીતતા ન પમાડતું. ચોથે ગુણ સ્થાને આમ થાય છે, રાગ આવે છતાં પોતા પણ એ નહીં પામતો. જ્ઞાન સ્વરૂપી ભગવાન હું જ્ઞાતા દ્રષ્ટા છું. જ્ઞાતા દ્રષ્ટા તો અનાદિનો સ્વભાવ છે. આ કૃત્રિમ હતો રાગ આદિ, ક્ષણિક અને કૃત્રિમ હતો અકૃત્રિમ સ્વભાવ છે. રાગથી ભીન પડી વિપરીતતા નહીં પમાડતું, અણુ માત્ર પણ જ્ઞાન રાગને પોતાનું નહીં માનતું. ભગવાનને સાંભળવાનો ભાવ એ રાગ. આવી વાતો સ્વદ્રવ્યના આશ્રય સિવાય કોઈ પણ પરદ્રવ્ય ઉપર રખ્યું એટલે રાગ થયા વિના રહે જ નહીં. એનો અર્થ કે છે રાગથી જુદો પડે એટલે તારો આશ્રય લે. આપણે 30 મિનિટ થઈ છે, કઈ વાત કરવી છે કે ચાલવા દો? પૂછવું છે? ના ના, બરાબર છે, સીધું ચાલે છે. ઓકે, નિમિષા છે ને? આપણે 3 જણ છીએ. એ હું છું, અચ્છા, નિમિષા છું. અને હા હા છે. રજની છે? રજની હા, નથી, રજની મામા નથી. આપણે 4 જ છીએ. હા અચ્છા, ચાલુ કરું છું. હા. ભગવાન ચૈતન્ય જ્યોતિ સચિદાનંદ પ્રભુ એનો આશ્રય લે. પણ એ આત્મા શું છે જણાવ્યા વિના આશ્રય શીથી લેવો પડશે. પહેલે માનથી જાણે, વિકલ્પથી, આ વિકલ્પથી જાણે પેલો આવે, છતાં છોડીને પછી અનુભવ કરે. ભેદ વિજ્ઞાન જ્યારે આત્માને જ્ઞાન એટલે આત્મા અણુ માત્ર પણ રાગાદી રૂપે નહીં પરમાડતું, અણુ માત્ર પણ રાગ રૂપે નહીં પણ ઘણા બીજા રાગ આવે, હૃદયદાન આવે,
સમકી કહેવાય. પણ એથી ભિન્ન એ જ્ઞાનને રાગ રૂપે નહીં પરમાવતું. જ્ઞાનને રાગ રૂપે નહીં કરાતું. પ્રમાદ અવિચલ પણ રહે છે. જ્ઞાનમાં જ્ઞાન જળે નહીં ત્યાં રહે છે. ચૈતન જ્યોત જળ જ્યોતિ પ્રભુ શાંત શાંત સવારનો ડુંગર આનંદનો ડુંગર પ્રભુ એને જ્યાં દ્રષ્ટિમાં આવ્યો હવે અવિચળ પણ રહે ત્યાં સ્વભાવમાં અવિચળ પણ ચલે એમ રહે છે. રાગમાં તો ફેરફાર રાગ થયા જ હતો ને દુઃખ હતું બે. શુભ રાગ તે દુઃખ ને શુભ રાગ તે દુઃખ. ત્યારે શુદ્ધ ઉપયોગ આત્મક પણ વળે શુદ્ધ ઉપયોગાત્મક પણ આવે જોયું. અહીં શુદ્ધ ઉપયોગ નાખ્યો એને તો એ આત્માનો જયારે ભેદ પાડીનો ઉપયોગ થાય શુદ્ધ ઉપયોગથી થાય છે, શુભ ઉપયોગથી નહીં. કેટલા એમ કે છે શુદ્ધ ઉપયોગ આપણે હોય. અહીં તો પેલાની વાત છે. શુભ રાગમાં એ ન થાય. શુભ રાગમાં શુભ ઉપયોગમાં એ ન જણાય. રાગથી રહિત શુદ્ધ ઉપયોગમાં એ આપણે જણાય. છે શુદ્ધ ઉપયોગ નહીં આપવું એટલે ઉપયોગ સ્વરૂપ. શુદ્ધ ઉપયોગ સ્વરૂપ પણ આવે. જ્ઞાન કેવળ જ્ઞાન સ્વરૂપ રહેતું શું? જ્ઞાન એટલે આત્મા. શુદ્ધ ઉપયોગમાં આવીને સ્વરૂપમાં દ્રષ્ટિ કરી ત્યાં જ ઠરે છે. હવે આનંદ જ્યાંથી આવ્યો ત્યાં ઠરે છે. જેમાંથી અતિન્દ્રિય આનંદ ભર્યો એમાં હવે ઠરે એમ કે છે. શુદ્ધ ઉપયોગાત્મક જ્ઞાન કેવળ જ્ઞાન રૂપ જ રહેતું. શુભ ને અશુભ ઉપયોગ છૂટી જઈ અને સ્વતર્પનો શુદ્ધ ઉપયોગ થયો ત્યારે બધું છૂટું પડી જાય છે. જ્ઞાન કેવળ રૂપ રહેતું થતું. જ્ઞાન કેવળ જ્ઞાન રૂપ રહેતું થવું. આત્મા તે કેવળ આત્મા રૂપે રહેતો થતો. જરા પણ રાગદેહ મોહના ભાવને ઠરતું નથી. ભાવને ખરતું નથી એમ કે છે. ભગવાન આત્માનો સ્વભાવ જ્ઞાન ને આનંદથી ભરેલો પૂરણ એનું રાગથી ભિન્ન પડતા તે આત્માને રાગ રૂપે કરતો નથી. જરા પણ રાગદેશનો હાથ ભાવને કરતો નથી જ્ઞાન. તેથી એમ સિદ્ધ થયું કે ભેદ વિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ. ભેદ વિજ્ઞાનથી આત્માનો અનુભવ. બીજી કોઈ સાધન નહીં. વ્યવહાર સાધન નહીં તે સાધન આવે છે.
બેન એક ને એક છે, ભેદ જ્ઞાનથી સ્વરૂપીઓ એક જ છે. શબ્દ કહ્યું આ રીતે બેન પડીને અનુભવ થયો એ જ ભેદ જ્ઞાન સદુપયોગ છે. સદુપયોગમાં જ ભેદ સમ્યક દર્શન થાય છે. હા એ તો વસ્તુ નાટ્યમાં અહીં તો ભેદ વિજ્ઞાન ને પરસ્પર જૈસા નાટ્યમ ટીકામાં કહ્યું ભેદ જ્ઞાનથી જ્ઞાન વિજ્ઞાન છે. બડો વિકલ્પથી જણાવ્યું છે પહેલામાં આ હું ને આ હું ને આ હું ને ત્યાં સુધી વિકલ્પ છે પણ આ ઠરે છે ત્યાં વિકલ્પ નથી. હા આવો ધર્મ ભાઈ તો ઓલું હટાવે છે નીચેનું હા એક મિનિટ હો. ઓલી બાજુ નાખ સુબન ઓ અચ્છા અચ્છા નીચે લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે 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 લેટ મી સી આને તો લઈ જવું. ઓ હાઉ ડીડ આઈ ડુ ધેટ લેટ્સ સી. ખબર નથી. આને તો લઈ જવાય ગમે તે ના શૂટ બંધ કર સી. ઓકે લેટ્સ સી હવે દેખાય છે રંદી. ઓકે સર ઊંચું કરું ત્યારે હમણાં નથી દેખાતું પણ હવે ઊંચું કરું ત્યારે થતું હતું. હા એક મિનિટ આને આઈ નીડ ટુ ક્લોઝ ધીસ. અહીંયા ઊંચું કરે ને અચ્છા આ જે છે ને આઈ ડોન્ટ નીડ ધેટ. બસ હવે હવે બરાબર છે. ઓકે ચાલ રહેવા દઉં તને. ઓકે ના ઓકે તો વાત થઈ ગઈ છે 38 થઈ છે એટલે ઓકે. હા હા આ કેમ પછી થઈ ગઈ તમારે 38 વાળી 30 મિનિટની. યા 30 મિનિટ 38 મિનિટ થઈ હવે. હા 38 થઈ જાય ત્યારે તમારે 30 મિનિટની વાત થઈ ગઈ. હા થઈ ગઈ. નોબડી હેડ એનીથિંગ ટુ સે. ઓકે હું છે ને આજે મેં આજે પહેલું લાચનભાઈનું પ્રવચન સાંભળ્યું બીજી ફરી વાર સાંભળવું છે તો એ આપણે મૂકું છું આપણે સ્વાધ્યાય 22માં એ પણ વાંચવા જેવું છે એમાં એ પણ સાંભળવા જેવું છે એટલે આપણે પોતાના સ્પેર ટાઈમમાં લાચનભાઈનું પ્રવચન 181 ગાથા ઉપરનું એ કશું હું મોકલી આપીશ આમાં ઓર વી કેન પ્લે વન ડે. સ્વાધ્યાય 22માં એટલે બધા સાંભળો શાંતિથી. ઓકે ઓકે એમાં આધાર આધેય બધું સારું સમજાવ્યું છે. પછી સામાન્ય ઉપયોગમાંથી શુદ્ધ ઉપયોગ કેમ થાય બધી ઘણી વાત કરી છે. ઓ અચ્છા 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 that will be interesting. Okay ચાલો. Oh, I have to close this guy. People can listen to it and પછી સવાલ હોય તો we can talk in the okay sir. સદુપયોગાત્મક થતો જ્ઞાન કેવળ જ્ઞાન રૂપે જ રહેતું હતું. જરા પણ રાગદ્વેષનો ભાવને કરતું નથી. તેથી એમ સિદ્ધ થયું ભેદ જ્ઞાનથી શુદ્ધાત્માની અનુભવ દશા ઉપલબ્ધિ એનાથી ઉપલબ્ધિ ભેદ જ્ઞાનથી રાગદ્વેષ મૂળમાંથી ઉપલબ્ધિ. રાગ કરતા થશે વ્યવહારનું સાધન છે બાકી થાય ના પડે. વ્યવહાર સાધન છે એનું તો કરાયું અંતરંગ બહિરંગ સાધન પ્રવર્તન સારમાં એનું સાધન નિમિત્ત છે એને જ્ઞાન કરે હોય છે. નિમિત્ત ક્યાં કે સમય ક્યાં કાર્યકાળે નિમિત્ત નથી. નિમિત્ત હોય છે જાણે છે એને થતો નથી કઈ. આત્માનો અનુભવ ભેદ વિજ્ઞાનથી થાય છે. આ સિદ્ધાંત કયો રાગ
રાગથી ભીન પાડવું એવું ભેદ જ્ઞાનથી આત્માની પ્રાપ્તિ થાય છે. રાગને ભેગો રાખીને એનાથી લાભ થશે, રાખીને આત્માનો લાભ નહીં થાય. હા હા હા. ભેદ વિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ એટલે પ્રાપ્તિ, અને શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી શુદ્ધ આત્માના અનુભવથી રાગદ્વેષ મોહનો અભાવ. એટલે અંશે અંદરમાં એકાગ્ર થાય, એટલે અંશે રાગદ્વેષ નો અભાવ, મોહનો અભાવ તો થઈ ગયો છે. રાગ અસ્થિરતા રહી એનો અભાવ, અને શુદ્ધ આત્માની અનુભવથી રાગદ્વેષ મોહનો અભાવ જેનું લક્ષણ છે, એવું જેનું લક્ષણ છે એવો સંવર થાય છે. આ સંવર, હા હા. તો ત્યારે છોકરા છોડ્યો બે સંવર થઈ જાય ને, એ મળે કઈ લાડવા ને પતા. સરકારની રક્ષા પોતે આપો શકાય નથી. અનંત અનંત આનંદનો દરિયો છે, પવિત્ર ગુણથી ભર્યો છે. હા, એની સત્તાનો તો સ્વીકાર જ કરતો નથી, એની હયાતીનો સ્વીકાર કરતો નથી, અને બાહ્ય ચીજનો સ્વીકાર અજ્ઞાન છે. હા હા. આ સંબર થયો, સંબર એ રાગથી, રાગ છે તે અસર છે, એનાથી ભીન પડીને સ્વરૂપનો અનુભવ કરવો તે અનાસરો અને સંબર છે. એનાથી કર્મ આવતું નથી. હવે આ સંબર આ તો હેલો સર્વ કરીને કરે, સામે કરી બે ઘડી બેઠા થઈ ગયો સંબર, ભોગ કર્યો થઈ ગયો સંબર. એમ નથી એમ કે છે. એવો સંવર થાય છે. કેવો? આત્માનો અનુભવ અને રાગદ્વેષ મોહનો ભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે. એને સંવર કહીએ. પછી નિદ્રા પછી થાય. રાગદ્વેષથી ભીન પડ્યો પ્રભુ એનો અનુભવ થાય ત્યારે તેને સંવર થાય. હા હા હા. એ પૂરું છું. ગાથા 2 હરી. હવે પૂછે છે કે ભેદ વિજ્ઞાનથી જ શુદ્ધાત્માની અનુભવ. એક જ વાત તમે કરો, એક જ એકાંત. બીજું તો કઈ સાધનથી થાય, આનાથી થાય, આનાથી થાય. ભગવાનનું સ્મરણ કરે, ભગવાન 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 એના છે. ભેદ વિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની પ્રાપ્ત અનુભવ કઈ રીતે થાય છે, કયા પ્રકારે થાય છે એમ પૂછે છે. શેષનો પ્રશ્ન. આવું જેને અંદર ઉગ્યું એને ઉત્તર દેવામાં આવે છે. પૂછે છે ભેદ વિજ્ઞાનથી જ રાગથી ભીન પાડીને સ્વરૂપ આત્માનું જ્ઞાન થયું. એ કઈ વાત ઓછી નથી બાપુ. આત્મા જેને નજરે પીડ્યો હું, એને એનું વિનય બનાવ્યું હું અને તેનું જ્ઞાન થયું, એ અલૌકિક વાત છે. એની આગળ બધી વ્રતના નિયમને, તપસ્યાને પાણી ભરે એની પાસે બધા કારણ છે. હા હા. હવે પૂછે ભેદ વિજ્ઞાનથી જ
શુદ્ધ આત્માનો અનુભવ ઉપલબ્ધિનો છે. કઈ રીતે થાય તેનો ઉત્તર કહે છે. જો કણયમ અગીતવ્યમ પી કણય ભાવમ વૈતયી કમોદયો તતિલો તવિલો તવિલો ન જહદી નાની દો નાની એવં જાનદી નાની અન્નાણી નયી રાગમ એવં અન્નાણતમો છન્નો આદસામયામતો. જેમ યજ્ઞ તૃપ્ત સુવર્ણ પણ નિજ સ્વર્ણ ભાવે નહીં તજે, તેમ કર્મ ઉદયે તપ્ત પણ જ્ઞાની ન જ્ઞાની પણ તજે. જીવ જ્ઞાની જાણે આમ પણ અજ્ઞાની રાગ જીવ ગણે. આત્મ સ્વભાવ જાણજી અજ્ઞાનતમ આસાદને. ટીકા. જેને ઉપર કહ્યું તેવું ભેદ વિજ્ઞાન છે, રાગના વિકલ્પથી તદ્દન નિર્વિકલ્પ પ્રભુ આત્મદો અંદર આનંદો છે, સચ્ચિદાનંદ પ્રભુ છે આત્મા. એના જ્ઞાનમાં પાર ન મળે. વકીલાતના ડોક્ટરના બધા જ્ઞાન કરે છે ને એ બધા અજ્ઞાન. આ તો જ્ઞાનનો પાર ન મળે. જ્ઞાન સ્વભાવ એનો શું પાર. એવા જ્ઞાન સ્વભાવથી વિજ્ઞાન છે તે જ તેના સદભાવથી જ્ઞાની થયો. ભેદ વિજ્ઞાન છે તે જ તેના ભેદ વિજ્ઞાનનો સદભાવથી જ્ઞાન થયો. હું શાસ્ત્ર ભણીને જ્ઞાની થયો તો કેમ નથી કહ્યું? 11 બની ગયો અંદર. ઉપર કહ્યું તેવું ભેદ વિજ્ઞાન છે જેને, તે જ તેના સદભાવથી ભેદ વિજ્ઞાન સ્વભાવ જ્ઞાની થયો તો આ પ્રમાણે જાણે છે. જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છે. જેમ પ્રચંડ અગ્નિ વળી તપ્ત થયું તકો સુવર્ણ, પ્રચંડ આકરી અગ્નિ વળી તપ્ત થયેલું એવું સુવર્ણ. સુવર્ણ છોડતું નથી. સુવર્ણપણું સુવર્ણ છોડે નહીં, ગમે એવી અગ્નિથી લાગી હોય ને. અગ્નિની આંચ લાગતી નથી એને. સુવર્ણપણું છોડતું નથી. તેમ એ દ્રષ્ટાંત થઈ ગયો. પ્રચંડ કર્મોદય વડે ઘેરાયેલો થતો આકરા કર્મના ઉદયથી ઘેરાયેલો થતો કુટુંબ ને કબીરા બાયડી છોકરા ધંધા ને વેપાર ને દુકાન ઘેરાયેલું એમાં પ્રભુ આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. એને બહારના કર્મ ઉદયથી ઘેરાયેલું ઘરાયું થતું પણ વિઘ્ન કરવામાં આવતા છતાં પણ જ્ઞાનત્વ છોડતું નથી. એટલે આત્મા કે આત્માપણું છોડતું. અગ્નિને લઈને જેમ અગ્નિ સુવર્ણપણું છોડતું નથી, એમ ધર્મી જીવને પ્રતિકૂળતા ગંજાઓ તો પણ તે પોતાના સ્વરૂપને છોડતો નથી. બસ એક મિનિટ. જ્ઞાનત્વ આત્મા બોલ. એના પરિસરો જયારે આવે અને
જ્ઞાની એટલે આપણે સાધક જીવ મુનિવર એ પોતાનું આત્માને છોડતા નથી. એ હમ. કેવી રીતે બનતું હશે? એની એક તરફથી બધું પરિસર ખૂબ આવતો હોય હા એટલે એને બસ ખાલી આત્મા જ દેખાતો હશે, બીજું કંઈ દેખાતું જ નહીં હોય. હા તો મંજુબેન જ ને હા 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 સાધક હોય ને એટલે 100% એ આત્મામાં ન રહી શકે. સાધક હોય એટલે એને થોડો પરિસર નો વેદન થાય, પણ એની શ્રદ્ધા તો આમાં જ છે. નહીં તો પૂર્ણ થઈ ગયો. જો એને વેદન જ ના થાય તો પૂર્ણ થઈ ગયો. પણ જ્યારે દુખતું હોય, પણ જ્યારે થતું હોય ત્યારે શું 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 અનુભવ હોય? શ્રદ્ધામાં એમ જ હોય કે મને જ્ઞાન જણાય છે, હું જ છું એમ જણાય. પણ વેદન ચારિત્રની અપેક્ષા વેદન સહી ના શકતો, મીન્સ કે સાધક છે એટલે બાધક સાથે છે, એટલે બાધકની અવસ્થામાં એને દુખાવો ફીલ થતો હોય એવું હું માનું છું. એટલે પોતે આમ હું કરતો સંભાળે આમ 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 દુખતું હોય ને હું કરે. હું કરે પણ શ્રદ્ધામાં એને એમ હોય કે આવું નથી. એ એનું સમ્યક દર્શન જીવતું કહેવાય. સાચી આવું વાત. નથી, આ હું નથી, મીન્સ કે આ મારું નથી, પણ હું રહી નથી શકતો એટલે આ મને વેદન હેરાન કરે છે, તે જે કે હોય તે. આપણા આમાં આવે આપણા 100% શાસ્ત્રોમાં. 100% એમય ના થઈ જાય. આપણા જેવા જે અજ્ઞાની 100% દુખાવામય થઈ જાય. મને દુખાવો થયો છે એમ જ થાય આપણને. પણ ઓલાને એમ થાય કે ભાઈ દુખાવો શરીરનો છે, પણ શરીરનું એકત્વ જે છે હજી એના કારણે જ મને વેદાય છે. એટલો જેને ફેર કે પડે તો સમુદ્રમાં સાધક કહેવાય સમુદ્રમાં નાખે, ગાડીમાં હે ને. ગાડીમાં નાખે, ગાડીમાં સમુદ્રમાં નાખે તેવું હા. તેવું તેને કેવું જ ના થઈ જાય. પણ એ સાધક છે કે કોણ છે? પેલા સાધક સાધક છે કે મિથ્યા દ્રષ્ટિ છે કે સમ્યક દ્રષ્ટિ છે? કે સાધક ની વાત કરે છે કે એને તે વખતે એને કેવું જ ના થઈ જાય આ પરીક્ષાના કામો. કારણ કે નરકમાં અને સ્વર્ગમાં પણ જો કેવળ જ્ઞાન લઈ શકે છે, સમ્યક દર્શન પામી શકે છે, તો સમ્યક દર્શન પામવા માટે હું જ્ઞાતા છું, જ્ઞાયક છું એવું એનું ભાન વર્તો હોય તો જ એને સમ્યક દર્શન થાય ને. એટલી વેદનામાં, દરકની વેદનામાં. આપણે શું અરે, આપણને પગમાં દુખતું હોય ને માથામાં દુખતું હોય ને કમરમાં દુખતું હોય અને તો આપણે શ્રદ્ધામાં તો એ જ રાખો કે મને નથી દુખતું, ભલે સહન નથી થતું, પણ એ મારી નબળાઈ છે, પણ આ મને નથી થતું. પણ મંજુબેન અત્યારે જાણનાર છું હું આનો જાણનાર છું, પણ હું મારામાં નથી રહી શકતો એટલે હું બૂમો પાડું છું. બૂમોય પડાય છે, બૂમોય પાછા જીવ નથી પાડતો, એ પાછા વર્ગના પાડે છે. અત્યારે આ ગુરુદેવનું હું વ્યાખ્યાન નથી. ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળતા સાંભળતા બી હવે જે હવે 10 મિનિટ બાકી છે તો જરા ઊંચા નીચા થવાય છે, જરા જોઈન્ટ દુખવા માટે જરા ધ્યાન જાય છે. ના પણ એટલે ધ્યાન રહેશે. બસ તારે શ્રદ્ધામાં એવું છે ને કે ભાઈ આવું ન થવું જોઈએ, હા બરાબર, હા છે ન થવું જોઈએ, પણ હા થાય છે એ મારી નબળાઈ છે, હા હા બરાબર છે. એ મારી પુરુષાર્થની કમી છે. હા જેટલું કોન્સન્ટ્રેટ રહેવું છે એટલું નથી રહેવાતું જરા. એટલે નટવરભાઈ કહેતા હતા, નટવરભાઈ, હા કે હા આપણે વ્યાખ્યાનમાં બેસીએ ત્યારે 45 મિનિટ સુધી જ આપણે કોન્સન્ટ્રેશન રહે છે. પછી એટલે અને આપણે આવ્યું ને કે હા જ્ઞાન જગન્ય ભાવે પરિણમી જાય છે. હા એટલે હા ને જ્ઞાનનો સ્વભાવ છે કે એક વિષયમાં નથી ટકી રહેતું, હા એ જગન્ય ભાવ પરિણમે છે. એટલે આપણે બંધ છે, આપણે ગાથા આવી ગઈ ને. હા એટલે આપણે આપણે આજુબાજુમાં ગાથા થાય છે ને એ સહજ જણાય છે પણ એ તરફ લગ જતું રહે છે. હા, એટલે એટલે જ્ઞાન શું છે કે જે આમાં ઉપયોગ હતો એમાંથી ચ્યુત થઈ ગયું.
જરાક વાર માટે રાઈટ રાઈટ. વિષય બદલી કાઢ્યો, એને વિષય બદલી કાઢ્યો. હા કારણ કે હા એ જ્ઞાન જગન્ય ભાવે પરિણમી રહ્યું છે માટે. હા હા હવે જયારે આપણું ભગવાન થશું તો આપણું ત્યાં ને ત્યાં ટકી રહેશે. હા રાઈટ 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 રાઈટ. હા એટલે એ ટકવાનું માત્ર જેમ ચારિત્ર ગુણમાં અ, ઓછું સુધારો થતો જશે એમ એમ ટકવાનું વધતું જશે. હા. એકવાર આ જુદો છે જુદો છું એમ અનુભવાશે તારે ત્યારે. ભલે ચારિત્રમાં આપણે એ મય થઈ જઈએ, હા હા રાઈટ પણ રાઈટ. આ હું નથી, આ હું નથી, એ તો હા રાઈટ એ તો રે છે રાઈટ રાઈટ. કંટાની ચોટ પર રાખવાનું. હા એમ રાખવામાં આપણું જાય છે શું? ના ના બરાબર છે. એમાં શ્રદ્ધા ચડે કે ચારિત્ર ચડે? શ્રદ્ધામાં આમ લાગે કે મને આ તો શરીરને થાય છે. પહેલા શ્રદ્ધા હોય, પછી શ્રદ્ધામાં ટકીએ તો ચારિત્ર એ પ્રમાણે થાય. શ્રદ્ધામાં તો આ હું નથી અને ખરેખર નથી, એમાં આપણે કઈ ખોટું બોલતા નથી. આપણે જીવ દ્રવ્ય છીએ, આ જ્ઞાન છીએ, અને આ દુખાવો શરીરનો છે. રાઈટ રાઈટ. સ્પષ્ટપણે જણાય, હા સ્પષ્ટપણે હું નથી. એમ જાણવામાં કઈ કહેવા ખાતર રાઈટ કહેવા રાઈટ. ખાતર નથી. ના આપણે બેવ જાણીએ છીએ રાઈટ. તો ખુલ્લું રાખ. આપણી કોશિશ આપણે સ્વ તરફ એવો અવલંબન લઈએ ને કે બહારની વસ્તુ આપણને જણાય જ નહીં. આપણું અંદરનું કેવો છે, આપણી જે કઈ સિચ્યુએશન આપણે શું છે એને ઔદયિક ભાવ તરીકે જાણો ને, અને હું એનાથી જુદો. મતલબ કોશિશ તો એ જ કરવાની ને, થાય એટલે કેટલું થાય છે એ તો આપણે આપણા પુરુષાર્થ ઉપર થાય છે. પણ આપણે જે કરવાનું છે એમાં આપણે મજબૂતાઈ રાખવી પડે. ના ના પણ બેવ જ આપણે જ્યાં સુધી શરીર છે ત્યાંથી બંને એટલે બંને જણાય એમાં કઈ વાંધો છે આપણે? ના વાંધો નથી, વાંધો હા નથી. ચડાયા કરે એ તો જ્ઞાનનો સ્વભાવ છે. રાઈટ 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 આપણે અંદર આપણે આપણી ઓલાને ઇમ્પોર્ટન્સ ઇન્વોલ્વ. નહીં આપવાનું. હા બસ. હા આપણે બરાબર છે. કોશિશ તો જે હા હા રાઈટ. શ્રદ્ધા પાકી હોય, શ્રદ્ધા એકદમ પાકી હોય. હા પાકી હોય છે રાઈટ રાઈટ. શ્રદ્ધા પાકી હોય તો આપણે ચારિત્રમાં એને બળ મળે ચારિત્રને. હા 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 તરત પાછા આવી જવાય છે રાઈટ બરાબર છે. દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણામ તો આપણે સમજે છે, એટલે હા આપણે હા હા કોશિશ આપણી હોય, પછી કેટલું હા આપણે સક્સેસ થઈએ એ તો પછી ની વાત છે. હા હવે ઉંમર કરવું થઈ તો એટલે એ જ પડશે જ્યારે હવે ઉંમર થઈ એટલે આ તો થવાનું. તમે એવું કહેશો તો મારું ક્યારે આવશે? મારે તો ઓલો કહે છે ને, પહોંચી ગયા છીએ ના ભાઈ આમ એમ નહીં, ઉલક આમ થાય છે. ક્યારેક જપ છે, ક્યારે પેલા આયુષના જે હોય ને એ ખરી જાય, મતલબ પૂરા થઈ જાય, ના ના પછી આપણે કઈ ચાલો ચાલો બરાબર 10 મિનિટ સાંભળી ચાલો છે. ચાલુ હવે કરું છું. આપણે કાલે બધું હજી પછી રતિભાઈ આપણને કાલનો પ્રોગ્રામ બતાવે. સારું સારું હમણાં ચાલુ કરું છું. હા હા આત્મત્વ છોડતું નથી, કેમ કે 1000 કારણો ભેગા થવા છતાં સ્વભાવને છોડવો અશક્ય છે. હા હા સ્વભાવ છે એ સીધી છૂટે, 1000 કારણો લાખ કારણ હોય ને. હા ચૈતન સ્વભાવ છે, નિર્લિપ છે, નિરાવર છે. એવી ચીજને કદી છોડતું નથી અને પરવસ્તુને પોતાનું માનતું નથી. 1000 કારણો ભેગા થવા છતાં સ્વભાવને છોડવો અશક્ય છે. સ્વભાવ ત્યાં છૂટે, કારણ કે તેને છોડતા સ્વભાવ માત્ર કારણો ભેગા થયા છતાં સ્વભાવ માત્ર વસ્તુનો જ ઉછેદ થાય. હા હા સુગરણ ને અગ્નિ છતાં પણ છોડે નહીં,
એમ ધર્મી આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ જાણ્યો છે. તેથી પ્રતિકૂળતા ગમે તે આવે પણ પોતાના આનંદ સ્વરૂપને અનુભવને છોડતો નથી. વસ્તુનો જ જે થાય એમ થાય તેને છોડતા સ્વભાવમાં માત્ર વસ્તુનો જ થઈ જાય. વસ્તુ તો જ્ઞાન શુદ્ધ ચૈતન્ય પવિત્રનો પિંડ છે પ્રભુ. એ પર્યાયમાં વિકાર દશા છે. એનાથી જુદો પાડીને ભેદ જ્ઞાન થયું પછી હવે રાગ થાય એમ છે નહીં. એમ થાય વસ્તુનો નાશ થઈ જાય. વસ્તુનું અસ્તિત્વ નિર્મળ છે, પવિત્ર છે એવું ભાન થયું છે. તેથી અપવિત્રતાના પ્રસંગમાં પણ પવિત્રપણું આત્માનું છૂટતું નથી. ગમે એટલા પરિસર 1000 વાર એનો ગમે તેટલા પરિસર આવે, ઉપસર્ગ આવે, પોતાના સ્વરૂપને છોડતું નથી. છોડે તો વસ્તુનો નાશ થાય. કારણ કે સતના નાશનો અસંભવ છે. સત છે એનો અભાવ રીતે થાય. એમ ભગવાન આત્મા જ્ઞાનાનંદ છે એવું ભાન અનુભવ થયો, રાગો નહીં તો એવું છે. સત છે એનો ઉછેદ કેમ થાય? સત સ્વરૂપ ભગવાન આત્મા એને જે અનુભવમાં લીધો, હવે કે છે સત સ્વભાવ જાય ક્યાં? સત સ્વભાવ પોતે સ્વભાવ છે એ ઉછેદ થઈ જાય, સત સ્વભાવ અસત થઈ જાય. એ સત સ્વભાવ ક્યાં રાગરૂપ થઈ જાય? એ સત સ્વભાવ ક્યાં દ્વેષ દયારૂપ થઈ જાય? સત સ્વભાવ તો સત સ્વભાવ રૂપ જ રહે છે. કારણ કે સતના નાશનો આવું જાણતો થકો જ્ઞાની કર્મની આક્રાંત, કર્મથી ઘેરાયેલો. કર્મ એટલે બહારના પ્રતિકૂળતા, આત્મી નરકની પ્રતિકૂળતા, છતાં ત્યાં સમ્યક દ્રષ્ટિ જીવ છે. સમ્યક દ્રષ્ટિ છોડતો નથી. પોતાનું આનંદ સ્વરૂપ જાણ્યું છે. એને પ્રતિકૂળ લાખ કરોડ અનંત સંયોગો આવે પણ એ પોતાના સ્વરૂપનો વિચ્છેદ થતો નથી, છોડતો નથી, વિચ્છેદ થતો નથી, એટલે ના થતો. આવું જાણતો થતો ધર્મી જ્ઞાની રાગી થતો નથી, દ્વેષી થતો નથી. ઘેરાયેલો હોય છતાં એમ કે પ્રતિકૂળતાના ઘેરામાં પીડ્યો હોય. એ આત્મી નરકની પીડા દુઃખના ઘેરામાં પડ્યો. એ દુઃખ સાંભળ્યું જાય નહીં. એવું વેલ્યું છે અનંતવાર કે છે ત્યાં પણ સમકીતિ છે. એ આવા પ્રતિકૂળતાનો કે પોતાના સ્વરૂપને છોડતા નથી. જેને અનાજનો કણ મળતો નથી, પાણીનો બિંદુ નથી, જે કઈ હવા લાગે પંખા ખાય ના થાય. એને બિચારા ગરમ હવા અગ્નિ જેવી જરૂર છે.
સુધાનો પાર નહીં. આખા અઢી દીપના અનાર ખવડાવે તો એ ભૂખ મટે નહીં. દરિયાના પાણી પૂરા પાડો તો તરસા મટે નહીં. એટલી તરસા, એટલી સુધા. છતાં ત્યાં મરે નહીં, બે છૂટે નહીં જ્યાં સુધી આયુષ છે. એમાં બહુ શરીરના ટુકડા થાય, કરતા થાય. એવો ખતો રાગી થતો નથી, દ્વેષી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે. જો ગમે તેવા બહારના પ્રસંગમાં અનુકૂળતામાં રાજી નથી, પ્રતિકૂળતામાં દ્વેષ નથી. આત્મા સિવાય જેતી ચીજ છે તો બધી જ્ઞેય છે. જ્ઞાનીને તો જ્ઞેય છે. જ્ઞેયના બે ભાગલા પાડવા એ અજ્ઞાન છે કે આ પ્રતિકૂળ છે ને અનુકૂળ છે. એ તો અજ્ઞાન છે. મનવાર પડે, બાયડી હાથવે કેવા જે કઈ કરી આપે, ડુંગળા ધોઈ દી, આવું બધું સાધન કરે કે નહીં? કરે એમાં આત્માને શું, એ તો બહારની વાત છે. આ તો પ્રતિકૂળ નો સંયોગ હોય તો પણ તે આત્માને અનુભવે છે. અને જેને ઉપર કહ્યું તેવું ભેદ વિના નથી તે તેના અભાવથી અજ્ઞાની થયો. અજ્ઞાન અંધકાર વળી આચ્છાદિત હોવાથી એ જ્ઞાન સ્વરૂપી ધ્રુવ નિત્યાનંદ પ્રભુ એ અજ્ઞાનથી ઢંકાઈ ગયો છે. ભેદ જ્ઞાન નથી, રાગથી જુદો ને રાગથી હું, એ દયા દાન વળતી હું છું. એનાથી ઢંકાયો નથી. ચૈતન ચમત્કાર માત્ર, ચૈતન ચમત્કાર માત્ર. આત્મ સ્વભાવને નહીં જાણતો થતો, રાગને જ આત્મા માનતો થયો, રાગી થાય, દેશી મળે. શુદ્ધ આત્માને બિલકુલ અનુભવતો નથી. માટે એ એમ સિદ્ધ થયો કે ભેદ વિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ અને પ્રાપ્તિ. ભેદ જ્ઞાનથી જ પ્રાપ્તિ થાય, બીજા કોઈ કારણ સાથે નથી. એ વિશે આપણને આજે ડર લાગે છે ને એનું કારણ તો એ છે કે આપણને આત્માનો અનુભવ થયો નથી. રાઈટ, આપણે આનંદનો સ્વાદ લીધો નથી. રાઈટ. તો તે આનંદ આપણે લીધો પછી બધા પરીક્ષાઓ આવે તો તે વખતે આત્મામાં જવાનું આપણી પાસે છે ને. અત્યારે આપણે વસ્તુ નથી. રાઈટ. અત્યારે તો બધું આપણે બફામાં છે. એટલે એક પછી એની બનાય આપણું ગાડી લાઈન પર આવશે. એટલે અત્યારે આપણે બે અનુભવીએ છીએ, પણ ઇમ્પોર્ટન્સ આને નથી આપતા. Okay, man, so if you can make me a host, હા, then let I me. can have આપણે mention રુચિ હા, રુચિ let me do. પેલામાં જતી રહે છે, હા રુચિ ત્યાં જાય છે. આ કળશ હા. છે ને તે મેં યુટ્યુબમાં કાઢી Okay, okay, let me make you you can host. listen to the Tikamrut. Okay, let me, I'm making you host. Okay, you are host now. Okay. Nimisha, you can learn that. છે ને યુટ્યુબમાં છે, યુટ્યુબમાં જવાનું એટલે ખોલી રાખવાનું. મેં યુટ્યુબમાં જઈને ખોલી રાખ્યું છે. હવે હું ખોલું છું, એટલે આમાં ખોલું છું. આ જો શેર છે ને ત્યારે હવે જો આ યુટ્યુબ છે ને, જો યુટ્યુબ અહીંયા છે. આ યુટ્યુબ અહીંયા એનું છે, યુટ્યુબ. હા. હા, બંધ કરી દઉં. એમને આવ્યું. આ રહ્યું. ઉપર છે. ક્યાં છે ઉપર, ક્યાં છે? અહીંયા. હા, હા. કળશ 126
મારે ઓલું કરવું પડશે એનું ખોલવાનું છે ને જે Oh, sorry. Okay, okay, okay. હું તો મારું બંધ કરું છું. Are you yes hold right? ઓકે 524 થયું ને હમણાં કળશ આવ્યું. ચાલો. આવ્યું. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. કલશામૃત. ચિદરૂપ તાને ધાર તું આ જ્ઞાનને જડ રૂપતા નિધાર તો આ રાગ એ બંને જુદા કરી સર્વરીતે અંતરંગે ઉગ્ર અભ્યાસે મહા આભેદ જ્ઞાન ઉદિત થયું છે મળ રહિત તેથી બસ શુદ્ધ એક વિજ્ઞાન ઘનના પુંજમાં સ્થિત થઈ હો નિરાગ રહિત થઈ તમે હે સત્પુરુષ મુદિત હજો નિરાગ રહિત થઈ તમે હે સત્પુરુષ મુદિત હજો. ટીકામૃત. આ રીત ભેદ વિજ્ઞાન જ્યારે ન કિંચિત જ્ઞાનને અણુમાત્ર પણ વિપરીતતા જ પમાડતું રહે છે ખરે અવિચલપણે ત્યારે અહો શુદ્ધોપયોગપણા વડે રહે તું થકું બસ જ્ઞાન રૂપે જ્ઞાન જરીએ નવ કરે રાગાદિતેમ વિમોહ ભાવો નેહો તેથી ઠરે. જો આમાં છે ને સમજવાનું આમાં છે ને જે રીતે ટાઈપ થયું છે ને એમાં શું લાગે બસ જ્ઞાન રૂપે જ્ઞાન જ્ઞાન એટલે આત્મા અહીંયા જ્ઞાન એટલે આત્મા હા બસ જ્ઞાન રૂપે આત્મા જરીએ નવ કરે પછી આ જે ડબલ છે ને એ ડબલ ત્યાં ના હોવું જોઈએ. અચ્છા સમીકરણ છે ને જે હા હા હોવું જોઈએ તો જ્ઞાન જરીએ નવ કરે રાગ આદિ તેમજ વિરાગ વ્યોમોહ ભાવો ઓકે. એટલે અત્યારે જો આપણે આ ડબલ છે ને જે હા એના હા પર જ્ઞાન રૂપે આત્મા જરીએ નવ કરે એટલે જાણે કે જ્ઞાન આત્મા જ્ઞાનરૂપ ન કરે એમ નથી. હા હા રાઈટ આત્મા જરીએ નવ કરે રાગાદિ તેમજ વિવાહો ભાવો રાઈટ ને હો તેથી ડરે એટલે આમાં એક નાનકી હા. મુશ્કેલમાંથી મતલબ Right. બધી થઈ જાય. હા ઓકે ઉપલબ્ધિ ભેદ વિજ્ઞાનથી શુદ્ધાત્માની થાય છે ને તેથી રાગ વિમોહનો જ અભાવ લક્ષણ જે હનું. આમાં શું છે હા ને તેથી રાગ વિમોહનો અભાવ લક્ષણ જે એનું ત્યાંથી સેન્ટેન્સ ચાલુ છે હજી
હા 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 It is continuing in the next હા line. હા એટલે ઓલું નો જેનું છે એટલે જેનું છે પછી તે સંવર થાય છે. એટલે આપણે we have to relate the બીજી લાઈન પણ એ સાથે. છે તે સંવર થાય છે, એ કથન છે જીનવાણીનું. છે તે સંવર થાય છે, એ કથન છે જીનવાણીનું. અહીંયા ઇમ્પોર્ટન્ટ શું છે પછી કોમા છે ને ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે જે એટલે છે એ પછી આખું કોમા છે સેન્ટન્સ છે પેલું. આગલા સેન્ટેન્સ લખતું છે. હા, આગલા સેન્ટન્સ. હવે જે ભૂલાઈ ગયું હોય સમજો છે પછી કોમા ભૂલાઈ ગયો હોય હા તો કોમા બીજા લાઈનમાં જતો રહે. હા રાઈટ એટલે એ બધું ધ્યાન રાખજો. ગાથા 184, 185. સાંભળવાનો ટાઈમ છે કે પછી કાલે 84-85 આપણે આ કરીએ છીએ ને અત્યારે હા હા ગાથા તો થવા આવી ને એટલે આપણે થઈ ગઈ ને કઈ. એક મિનિટ આપણે અહીંયા સુધી ટીકા પતી ગઈ. અનાજી વ્યવહાર બાકી છે એટલે જો ટાઈમ હતો ત્યારે કરીએ તો કાલે કરીએ જેમ જેમ કરવું. મંડે મંડે ઓકે મંડે કરવું છે તો પછી બંધ કરી દો. હા હા, મંડે રાખો મંડે રાખો જેમ કરો. મંડે હા હા બીજી વાત કરી રેકોર્ડિંગ બંધ કરી ચાલો રેકોર્ડિંગ બંધ કરો. હા. You ના, are ના, host. સ્તુતિ Okay. કરો. સ્તુતિ Let me see if I નાના can. કરો do it. કોઈ કરો. હવે એ સ્તુતિ કરો પેલા બધા તો પેલા સ્તુતિ હા 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 બોલો. વન મધુર અદભુત હો ગુરુ વદનતી અમૃત ધર્યા રમો મળ્યા સદ ભાગ્યથી નિત્ય હો ચિદરસ ભર ગુરુદેવ તારણ આરથી આત્માથી ભવ સાગર તર્યા ગુણમૂર્તિના ગુણ ગણતણા સ્મરણો હૃદયમાં રહ્યા દ્રવ્ય સકલની સ્વતંત્રતા જગ માહી ગજાવન આરા વીર કથિત સ્વાત્માનો ભૂતિનો પંત પ્રકાશન હારા ગુરુ જન્મ તમારો રે જગતને આનંદ કરનારો સ્વર્ણપુરી ધર્માયતનો સૌ ગુરુ ગુણ કીર્તન ગાતા સ્થળ સ્થળમાં ભગવાન આત્મના ભણકારા સંભળાતા કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ અજવાળે કે કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ અજવાળે निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए विनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है બોલો સર્વ અંતર્ભૂમ ધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય જય હો. સાધ સંજન વાણી મહાત્નો જય હો. જય હો મા વિજયતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. જય હો जय हो પરમ કૃપારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય जय हो સત્ય સનાતન જૈન ધર્મનો જય હો. જય જય जय હો. हो સરસ તો હવે સોમવારે